આવી અને દર્શન કરી ભોળાનાથના. તો વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પહેલા પોતાની ખેત પેદાશ રસ્તા પર બેસીને અથવા તો શાક માર્કેટમાં જઈને વેચતા હતા, પરંતુ તેઓને પ્રાકૃતિક ખેતી પેદાશ તરીકેનો જે ભાવ મળવો જોઈએ તે મળતો ન હતો, જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હેલ્ધી ખેત પેદાશનું વેચાણ અલગ રીતે થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ક્લસ્ટર અને તાલુકા કક્ષાએ ખેત પેદાશના વેચાણ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેનો વિચાર અમલમાં મૂક્યો હતો, જેને આત્મા પ્રોજેક્ટે અમલમાં મૂકીને પારડી તાલુકાના કોટલાવ ગામમાં આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રની બિલ્ડિંગમાં જ ખેત પેદાશના વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી. મારું નામ નીતેશ જીવુભાઈ પટેલ છે, ગામ બિનવાડા, તાલુકો વલસાડ, જિલ્લો વલસાડ. હું અહીંયા છેલ્લા પોણા 2 વર્ષથી અહીંયા આવું છું અને અહીંયા આવવાથી મને ભાવ પણ મળી રહી છે અને મારે જે ચીકુ છે કે શાકભાજી જે છે તો તે ઘણા લોકોને ગમી છે, કારણ કે હું પ્રાકૃતિક રીતે હું બનાવું છું, તેથી ઘણા લોકો આવીને લઈ જાય છે. કોઈ વખત ગ્રાહકી વધારે હોય તો 1000 રૂપિયા પણ થાય છે અને કોઈ વખત ગ્રાહકી હોય તો 800 રૂપિયા સુધી થઈ જાય છે. ખરેખર આત્મા પ્રોજેક્ટ અને જે હું પહેલી વખત જ્યારે આવ્યો હતો તો હું બહાર બેઠેલો હતો. હું અહીં આવીને બેસીને વેચવા લાગ્યો તો મારી બધી જ વસ્તુ ધીરે ધીરે ઉપડવા લાગી. ખરેખર રાજ્ય સરકારે જે આ સુવિધા ઉપલબ્ધ કરાવી કે અહીં આવીને તમે વેચાણ કરી શકો, તો એના થકી જે મારો જે આર્થિક ફાયદો થયો છે એના માટે હું જે રાજ્ય સરકાર જે. મારું નામ ઉર્મિલાબેન વિનોદભાઈ પટેલ, મુક્કામ પોસ્ટ તરમલિયાના છું. હું પ્રાકૃતિક ખેતી કરું છું 5 વર્ષથી અને હું આત્મામાં જોડાઈ ત્યારથી મને અહીંથી તાલીમ અપાઈ. તે તાલીમમાં પછી પ્રવાસમાં ગયા, અમારી ઘરે તાલીમ અપાઈ, તેમાંથી અમને બહુ બધું જાણવા મળ્યું અને ત્યારથી નિશ્ચય કર્યો કે હું હવે પ્રાકૃતિક ખેતી જ કરું. એટલે હું રાસાયણિક બંધ કરી નાખ્યું છે. તેમાં મારા ખેતરમાં જે બી કરતી છે એ બધું પ્રાકૃતિક રીતે જ કરતી છું અને મારા ઘરે ખાતર બનાવું છું. કઠોળ ભાત, ખેતરમાં ભાત કઠોળમાં વાલ તુવર એ બધું પ્રાકૃતિક જ છે. અને ત્યાર પછી હું મારા ગામના ખેડૂત લોકોને બી હું શિખામણ આપું છું કે તમે બી હવે આ પ્રાકૃતિક ખેતી તરફ વળો, કેમ કે આ ઝેરમુક્ત ખેતી કરવાથી આપણને ખૂબ લાભ મળે છે. આપણું તો હવે કંઈ નહીં, પણ આવનાર નવી પેઢી માટે તો તમે વિચારો એમ કરીને બધાને સલાહ આપું છું. ખાતર બનાવું છું, ઘન જીવામૃત બનાવું છું, જીવામૃત બનાવું છું, 10 પરણી અર્ક બનાવું છું, એમ અનેક જાતના અર્ક બનાવું છું. હું અહીંયા અઠવાડિયામાં 2 દિવસ વેચાણ કરવા માટે આવું છું. તેમાં જીવામૃત લાવું છું, ઘન જીવામૃત, પછી લાલ કડા, વાલ કઠોળમાં તુવર છે, પછી અહીંયા વેચાણ થાય છે, સારી રીતે વેચાણ થાય છે. અને જે સ્ટોક અમારે બચે તે અમારા માટે અહીંયા ગોડાઉન રાખેલું છે, તેમાં અમે મૂકી જઈએ એટલે આવવા જવાનું અમને સહેલાઈથી આવી શકાય. રાજ્ય સરકાર તરફથી અમને આ બધી સુવિધા મળી છે, તે બદલ હું રાજ્ય સરકારને